દેશ સહિત રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે સરકારે વિનામૂલ્ય અનાજ સહિતની ચીજવસ્તુઓ રેશન શોપ પરથી મેળવવાની સુવિધા તો ઉપલબ્ધ કરી, પરંતુ દેશભરમાં રેશન શોપ પર ઓછું અનાજ મળ્યું, લાંબો સમય સુધી લાઇનમાં ઊભા રહેવું અને અનાજ ખૂંટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। નિમુબેન બાંભડિયાની ગ્રાહકોની બાબતો આપને જણાવી દી કે ખાદ્ય અને જાહેર વિતરણ ભારત સરકાર વિરુદ્ધ વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે। તો આપને જણાવી દઈએ કે એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા મળશે, એવા ખેડૂતો માટે પણ એ સરસ પગલાં લેવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે દેશ સહિત રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે સરકારે વિનામૂલ્ય અનાજ સહિતની ચીજવસ્તુઓ રેશન શોપ પરથી મેળવવાની સુવિધા તો ઉપલબ્ધ કરી, પરંતુ દેશભરમાં રેશન શોપ પર ઓછું અનાજ મળ્યું, લાંબો સમય સુધી લાઇનમાં ઊભા રહેવું અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ ભાવનગરમાં લોકાર્પણ નિમુબેન બાંભડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજેશભાઈ 120 દેશોની અંદર ઉત્કૃષ્ટ ઇનોવેશન મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજેશભાઈ 120 દેશો